નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર કર્મચારીની પસંદગી વિશે માહિતી મેળવી હતી. કર્મચારીની પસંદગી એટલે શું અને કર્મચારી પસંદગીની પ્રક્રિયા પણ વિશે અભ્યાસ કર્યો હતો. બરોબર, જે અરજી હતી, અરજી ઉપરથી સારા ઉમેદવારોની આપણી પસંદગી કરી લીધી. હવે તે ઉમેદવારોને જો જરૂર જણાય તો એમને તાલીમ આપી શકાય છે. તાલીમ આપ્યા પછી એનો વિકાસ પણ કરી શકાય છે. એટલે કે તાલીમ આપી અને એનો વિકાસ થાય છે. તો આજે આપણે આ વિડીયોની અંદર કર્મચારીને તાલીમ અને વિકાસ વિશે માહિતી મેળવવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોની અંદર કર્મચારીને તાલીમ અને વિકાસ વિશે માહિતી મેળવીએ. તો કે તાલીમ એટલે શું? તો કે ભરતી દ્વારા ગમે તેટલા કુશળ કર્મચારીઓ મેળવ્યા હોય, પરંતુ અનુભવ અને જાણકારી વિના તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. કે ભરતીની પ્રક્રિયા દ્વારા બરોબર, એમાં આપણે એની પરીક્ષા લીધી, કસોટીઓ લીધી, બરોબર, કર્મચારીઓની પસંદગી પણ કરી લીધી, પણ જો એ કર્મચારી પાસે અનુભવ નહીં હોય કે કોઈ પણ જાતની જાણકારી નહીં હોય કે કઈ રીતે કામ કરવું, બરોબર, તો એ કર્મચારી યોગ્ય રીતે કામ કરી શકશે નહીં. તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય તે માટે તેઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. તાલીમ દ્વારા એ કર્મચારીને સૈદ્ધાંતિક રીતે સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે, કે જેમાં તાલીમ દ્વારા એને વ્યવહારિક જ્ઞાન આપવામાં આવે છે કે કઈ રીતના કેવા બનાવો બને છે, તો ત્યારે કેવો નિર્ણય લેવો. એના માટે આખું એક એકમ અલગ ઊભું કરે છે. અમુક કંપનીઓ મોટી હોય તો તાલીમ આપવા માટે, કર્મચારીની તાલીમ આપવા માટે એક આખું અલગથી એકમ ઊભું કરી અને એમાં નવા આવનાર કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. તો આ તાલીમ દ્વારા એને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન મળે છે. તેનાથી કર્મચારીઓમાં જ્ઞાન, આવડત અને બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે. આ માટે ધંધાકીય એકમો કાર્યક્રમોનું આયોજન કરે છે. તાલીમ એ કામચલાઉ પ્રક્રિયા નથી. તાલીમ એ કામચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. કારણ કે કર્મચારીની ભરતી રહી, કર્મચારી વ્યવસ્થા રહી, એ સતત ચાલતી પ્રવૃત્તિ હોય તો તાલીમ એ પણ સતત ચાલતી જ પ્રવૃત્તિ ગણાય. કારણ કે જેમ કર્મચારી જશે અને નવા આવશે એમ એને તાલીમ આપવી જરૂરી છે. તો કર્મચારી જેવી તમે ભરતી કરો એટલા કર્મચારીને તમારે તાલીમ આપવી જ પડે છે. તો આમ તાલીમ પણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એના ખ્યાલ વિશે પરિચિત થઈએ. સરળ શબ્દોમાં તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન છે. કર્મચારીને તેના કાર્ય, જે પણ કર્મચારી જે કાર્ય કરવાનું હોય તે કાર્યનું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવું એટલે એને તાલીમ કહેવાય છે. એક વિચારકના મત પ્રમાણે એકમના કાર્યોને ધ્યાનમાં રાખી જ્ઞાન, કૌશલ્ય, વર્ણન, વર્તન અને ટેકનિકલ સમજણમાં વધારો કરવામાં કર્મચારીઓને અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે કે તાલીમ. બરોબર, કર્મચારીને જે કાર્ય કરવાનું છે આ કાર્યને ધ્યાનમાં રાખી એને જ્ઞાન આપવું, વલણ, કૌશલ્ય, કઈ રીતનું વર્તન કરવું, ટેકનિકલ જ્ઞાન આપવું, બરોબર, સમજણ આપવી અને આ સંપૂર્ણ માહિતી આપવી અને એને માહિતી અને એના જ્ઞાનમાં વધારો કરવાની પદ્ધતિ એટલે કે તાલીમ. તાલીમ એટલે ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષા. તો તાલીમ એટલે કે ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાનું એટલે કે વધારે જ્ઞાન અને આવડત વધે તે હેતુથી આપવામાં આવતું જ્ઞાન એટલે શિક્ષણ. આપણે તાલીમનું મહત્વ વિશે અભ્યાસ કરી. એ તાલીમનું મહત્વ કે કઈ રીતે તાલીમ આપવાથી આપણા ધંધાની અંદર ફાયદાઓ થાય છે, તો આપણે એના મહત્વ વિશે અભ્યાસ કરી. તો પહેલું છે આધુનિક જાણકારી. બરોબર, પહેલું છે તાલીમ આપવાથી કર્મચારી આધુનિક પદ્ધતિથી આધુનિક જગત વિશે જાણકારી પ્રાપ્ત કરી શકે છે.
ઔદ્યોગિક જગતમાં નવા સંશોધનો તથા ટેકનિકલ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરી રહી છે. તેની સાથે કદમ મિલાવવા માટે કર્મચારીને તાલીમ આપવી જરૂરી છે. કે અત્યારના ઔદ્યોગિક જગતોની અંદર જેમ સમય જતો જાય છે એમ નવી નવી ટેકનોલોજી આવતી જાય છે, નવા નવા સંશોધનો થતા જાય છે. તો નવી ટેકનોલોજી અને નવા સંશોધન સાથે તાલ મિલાવવા માટે કે એ મુજબ કર્મચારીઓ કામ કરી શકે તે માટે એને તાલીમ આપવી જરૂરી છે. જેના કારણે તે આધુનિક જાણકારી મળશે, આધુનિક સમય સાથે પરિચિત થશે. બીજું છે સલામતી. ખાસ કરીને મશીનરી સાથે કામ કરતા કર્મચારીઓને તાલીમ દ્વારા અકસ્માતોથી બચાવી શકાય છે અને થાક કે કંટાળો અનુભવ્યા વિના ઉત્સાહથી કામ કરી શકે છે. હવે સલામતી ખાસ રહે. જો તાલીમ આપેલા કર્મચારી હશે તો એ સલામત રહેશે, કારણ કે એને કઈ રીતે મશીનરી ચલાવવી, બરાબર, કઈ રીતે એના ઉપર કામ કરવું, એનાથી તાલીમ મેળવી શકે છે, અનુભવ મેળવી શકાય છે. જેથી કરીને જે અકસ્માતો થાય છે મશીનરી સાથે, આ અકસ્માતો ટાળી શકાય છે. અને કર્મચારીને કઈ રીતે કામ કરવું એના કારણે એ થાક કે કંટાળો અનુભવ્યા વિના ઉત્સાહથી કામ કરે છે. જો આપણને ન આવડતું હોય ને તો આપણને કંટાળો ચડે, પણ જો આપણને આવડતું હોય, બરાબર, રીત પદ્ધતિ આપણી પાસે હોય તો આપણને કાર્ય કરવામાં કોઈ પણ જાતનો કંટાળો ચડતો નથી. ચલો ત્યાર પછી કાર્ય સંતોષ વધે. તાલીમ દરમિયાન કર્મચારીને જે કાર્ય અંગે તાલીમ આપી હોય તો તે જ કામ માટે તેને કામગીરી સોંપવામાં આવે છે, જેથી તેઓ વધુ જ ઉત્સાહ સાથે કાર્ય કરે છે અને કાર્ય સંતોષની લાગણી અનુભવે છે. કે કર્મચારીને જે જ કામ કરવાનું હોય છે એના માટે જ એને જો તાલીમ આપવામાં આવી હોય ને તો એ કામ એ પોતે વ્યવસ્થિત કરશે, ધગસથી કરશે, એની પાસે એ આવડતનો પૂરેપૂરો ઉપયોગ કરશે. જેથી કરીને એને એમ થશે કે ભાઈ મને આ કાર્ય આવડી ગયું, હું ઝડપથી આ કાર્ય કરી શકું છું. જેથી કરીને વધારે કામ કરવાની પ્રેરણા મળશે અને પોતાને કાર્ય સંતોષ પણ થશે. ત્યાર પછી ચોથું, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. કે જો કર્મચારી આપણે કંપનીમાંથી નીકળી જતા હોય તો આ જે કર્મચારી આપણે કંપનીમાંથી ન નીકળે એના માટે પણ તાલીમ આપણને ખૂબ જ ઉપયોગી છે. જો કર્મચારીઓને તાલીમ આપી તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી બઢતી માટે તૈયાર કરી શકાય છે, બરોબર, કે એને બઢતી એટલે કે ઊંચા હોદ્દા ઉપર મૂકવા માટે તૈયાર કરી શકાય છે. તાલીમ પામેલા કર્મચારીને વધુ કાર્યદક્ષ બનાવવા અને તેને વધુ આર્થિક લાભ મળે છે. તેથી તે નોકરી બદલાવાનો વિચાર ઓછો કરે છે. તેથી કર્મચારી ફેરબદલી દર ઘટે છે, બરોબર. આમ જો કર્મચારીને તાલીમ આપેલી હશે તો પોતે સારું કામ કરી શકશે, સારી જ્ઞાનનો ઉપયોગ કરી અને પોતે કંપનીને સારો ફાયદો થશે એવા કામ કરશે. એના કારણે કર્મચારીને શું કરવામાં આવશે? બઢતી આપવામાં આવશે. અને કર્મચારીની બઢતી આપવામાં આવશે તો એને પગાર, બરોબર, આર્થિક લાભ, ભથ્થા, આ બધા જમાં પોતાનો વધારો થશે. તેથી કર્મચારી એવું વિચારશે કે ભાઈ મારે હવે અહીંયાથી બીજે જવું નથી. તેથી કર્મચારી ફેરબદલી દરમાં પણ ઘટાડો થશે. ત્યારબાદ નફામાં વૃદ્ધિ. તાલીમ દ્વારા ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. તેથી વસ્તુની પડતર કિંમત ઘટે છે, જેને કારણે નફામાં વૃદ્ધિ થાય છે. નફામાં વૃદ્ધિ. તાલીમ દ્વારા ઉત્પાદકો અને ઉત્પાદકતામાં વધારો થશે અને સાથે સાથે કાચા માલનો પણ બગાડ ઓછો થશે. પરિણામે પડતર કિંમત ઓછી આવશે અને બદલે આપણે નફો વધારે થશે. ખર્ચમાં ઘટાડો. તાલીમને કારણે કર્મચારીઓની કાર્યદક્ષતામાં વધારો થતા ઉત્પાદન વધે છે, બરોબર. તાલીમને કારણે કર્મચારીની કામ કરવાની શક્તિમાં વધારો થશે, સારું કામ કરશે અને એને કારણે ઉત્પાદકતા વધશે. ઉત્પાદન જે રહ્યું એ ઉત્પાદન વધશે. કાચા માલનો બગાડ પણ ઘટાડો થશે. નિરીક્ષણ ખર્ચમાં પણ ઘટાડો થશે. પરિણામે ખર્ચમાં ઘટાડો થતો જોવા મળશે. કર્મચારીઓનો વિકાસ. તાલીમને કારણે કર્મચારીમાં જ્ઞાન, આવડત, હોશિયારી અને કૌશલ્યમાં વધારો થાય છે. તે તેઓનો વ્યક્તિગત વિકાસ થાય છે. અન્ય લાભ. તાલીમને કારણે વસ્તુની ગુણવત્તા વધતા એકમની પ્રતિષ્ઠા વધે છે. તાલીમ આપવાથી વસ્તુની ગુણવત્તા સારી મળશે, પ્લસમાં પડતર કિંમત ઓછીને કારણે નીચા ભાવે પણ આપણે વસ્તુનું વેચાણ કરી શકીએ. તેથી કરીને સારી ગુણવત્તાવાળી વસ્તુને કારણે અને ઓછી કિંમતના કારણે કંપનીની પ્રતિષ્ઠા પણ વધશે. કર્મચારીઓમાં માનસિક તણાવ ઘટશે.
કર્મચારીઓ વચ્ચે માનસિક તણાવ થતો એ પણ ઘટશે. એકમમાં સહકારભર્યું વાતાવરણ ઊભું થશે કે દરેક કર્મચારીઓ સાથે મળીને કામ કરી શકશે. કર્મચારીમાં પ્રમાણિકતા વધશે, નિષ્ઠા અને વફાદારીમાં વધારો પણ થાય છે. મોટા એકમો તાલીમ માટે અલગ વિભાગ અને યોગ્ય તાલીમ અધિકારીઓ રાખે છે, જ્યારે નવા કામદારોને તાલીમ આપવામાં આવે છે. જો કાચા માલનો બગાડ થાય છે, આમ તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ આપવું પડે છે. એટલે કે જે પણ કર્મચારીને તમે તાલીમ આપો છો તો એના બદલામાં એને અમુક ટકા મહેનતાણું ચૂકવવામાં આવે છે, તો એને સ્ટાઇપેન્ડ કહેવામાં આવે છે. જે પગાર જે રિયલમાં તમને પગાર મળવો જોઈએ એ નહીં, પણ એના કરતાં ઓછું, જેને સ્ટાઇપેન્ડ કહેવામાં આવે છે. આમ તાલીમનું કાર્ય ખર્ચાળ છે, પરંતુ તેના કારણે એકમમાં મળતા ફાયદા ખર્ચની સરખામણી વધુ છે. માટે એમ કહેવામાં આવે છે કે તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તેથી તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા મૂડીરોકાણ ગણવું જોઈએ. કે તાલીમનો ખર્ચ અને ખર્ચ ગણવાનું નહીં, પણ મૂડીરોકાણ ગણવું જોઈએ. કારણ કે જે કર્મચારી પાછળ તમે જે મૂડીરોકાણ કરો છો તો ભવિષ્યની અંદર તમને ફાયદો થશે. ચલો ત્યાર પછી વિકાસ. બરોબર, તાલીમ આપ્યા પછી હવે કર્મચારીનો વિકાસ થાય છે તો એના વિશે અભ્યાસ કરી. એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે. બરોબર, વિભાગીય અધિકારીઓ રહ્યા, બરોબર, એટલે ઉચ્ચ સપાટીના અને મધ્ય સપાટીના જે અધિકારીઓ રહ્યા એ શારીરિક કાર્ય ઓછું અને બૌદ્ધિક કાર્ય ઓછું, એટલે કામ ઓછું કરે પણ વિચારવાનું, નિર્ણય લેવાનું કામ વધારે કરે છે. તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. તેમાં ખાસ પ્રકારની એને તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો હેતુ તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવામાં આવે છે. એટલે કે એની વિચારસરણી સારી થાય, સારા નિર્ણયો લઈ શકે, બરોબર, એ માટે એની તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત ટેકનિકલ તથા વ્યૂહરચનાનું ઘડતર વગેરે બાબતોમાં નિષ્ણાત બને તે માટે તેની યોગ્ય તાલીમ આપવામાં આવે છે. આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારીઓની વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે તાલીમ આપવાથી કર્મચારીઓની અંદર વિકાસ પણ થાય છે. કારણ એની જ્ઞાન, આવડત, કૌશલ્ય દરેકમાં વધારો થાય છે. એનો મતલબ કર્મચારીનો વિકાસ પણ થયો કહેવાય. ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તન આવી રહ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓ જરૂરી કૌશલ્ય વિકસે તે માટે એકમ અધિકારી કાર્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. તે અત્યારે સમય જતાં આધુનિક જગતની અંદર ઘણા બધા પરિવર્તન આવે છે. એના માટે જે ઉચ્ચ સપાટીના લોકો અને મધ્ય સપાટીના જે કર્મચારીઓ રહ્યા, બરોબર, એમાં પોતાનો વિકાસલક્ષી કાર્યક્રમો યોજવા જોઈએ, કે એને પ્રોત્સાહન, મોટિવેશન આપવું જોઈએ. ખ્યાલ. વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. બરોબર, વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. વિકાસ એ કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થાય છે. વિકાસ એક કાર્યક્રમ છે, બરોબર, કે અધિકારીઓ પાસેથી એને કાર્યક્રમોનું આયોજન કરવાનું છે, સારા નિર્ણયો લેવાનું છે. તેથી કરીને એનો વિકાસ કઈ રીતે થાય એના માટે એક આખી શિબિરનું આયોજન કરે છે, જેની અંદર આપણે મોટિવેશન સ્પીચ તરીકે ઓળખીએ છીએ તેમ આપે છે. અને પોતાના લક્ષ્યાંકો અને અધિકારીઓ સારું વિચારી શકે, એનો શક્તિનો વિકાસ થાય છે. એના માટે એનો સાથે વિકાસ પણ થાય છે. તો વિભાગીય સંચાલકો અને અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે એનો વિકાસ કહેવાય છે. એના મહત્વ વિશે અભ્યાસ કરી. ટેકનિકલ જ્ઞાનમાં વધારો. એકમના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. તેઓની કામગીરી ટેકનિકલ કાર્ય સાથે સંકળાયેલી હોય છે. તેથી વિકાસ કાર્યક્રમના દ્વારા સાધનો, પદ્ધતિ અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જે એકમો તેમના હકારાત્મક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. એ વિકાસને કારણે જે ઉચ્ચ અધિકારીઓ રહ્યા, બરોબર, એને ટેકનિકલ જ્ઞાનથી પોતે પરિચિત થાય છે. ટેકનિકલ કામ કઈ રીતે કરવું એનાથી પરિચિત થાય છે. જુદા જુદા ટેકનિકલ કાર્યોથી પોતાના કાર્યક્રમો,
ગોઠવી શકે છે અને એના લાભને કારણે એને પૂરેપૂરું માર્ગદર્શન પણ આપવામાં આવે છે અને જેને કારણે ટેકનિકલ જ્ઞાનમાં વધારો થવાને કારણે પોતે સારા નિર્ણયો લઈ શકે છે અને ઝડપથી પોતે કાર્ય કરી શકે છે. નવા સંશોધનો અને ખ્યાલોની સૂઝ રાખવા. અધિકારીઓને નવા સંશોધનો તથા નવી ઉદ્ભવી રહેલા ખ્યાલો અને વિચારોની જાણકારી આપી વહીવટી કક્ષાઓ વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની ગુણવત્તા વધારો કરી શકાય છે. જે કંપનીની અંદર અથવા તો વિશ્વની અંદર જે નવા સંશોધો થયા છે, આ નવા સંશોધોથી પોતાને વ્યાકિફ કરવા કે ખ્યાલ આપો કે આવા નવા સંશોધનો થયા છે, આવી રીતે થયા છે, એની જાણકારી આપવી. એ જાણકારી મુજબ પોતાની વૈચારિક શક્તિમાં વધારો થશે. આ સંશોધન કઈ રીતે થયું, એમાં કેવા નિર્ણયનો અમલ લેવાનો હતો, કઈ રીતે કામગીરી થઈ હતી, કેવી ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. તો આમ નવા સંશોધનોથી પોતાને ખ્યાલ આપવો જોઈએ, જેથી કરીને ઉચ્ચ સંચાલક સપાટીના લોકો રહ્યા એ દરેક વસ્તુ વિશે વિચારી અને પોતાની વિચાર શક્તિની અંદર વધારો કરે છે અને એ લાભ રહ્યો એ કંપનીને મળે છે. એકમનો વિકાસ. વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમ નવા પરિવર્તન અને વ્યૂહરચના દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા વિકાસ કાર્યક્રમનું આયોજન જરૂરી છે. એકમનો વિકાસ કે ભાઈ ધંધાકીય એકમના નવા પરિવર્તનો થઈ રહ્યા છે, જેથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ વિકાસના કાર્યક્રમો થતા હોય છે. તો વિકાસના કાર્યક્રમનું આયોજન આપણી કંપનીની અંદર થવું જોઈએ, જેથી કરીને કર્મચારીઓનો વિકાસ થઈ શકે. સાધનોનો મહત્તમ ઉપયોગ. વિકાસ કાર્યક્રમ દ્વારા એકમમાં ઉપલબ્ધ તમામ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ ઘટાડી પડતર પર અંકુશ રાખી નફામાં વૃદ્ધિ કરી શકાય છે. કે ભાઈ વિકાસની ઉચ્ચ સપાટી વિભાગીય અધિકારીઓ દ્વારા થતો હોય છે, જેથી કરીને આ વિભાગીય અધિકારી ઉચ્ચ સપાટીના સંચાલકો આ વિકાસ કાર્યક્રમનું આયોજન કરી કઈ રીતે કામ કરવું એના કારણે જે ખર્ચ ઘટાડી શકાય છે, પડતર પર અંકુશ રાખી અને નફામાં વૃદ્ધિ થાય છે અને દરેક સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. સમસ્યાનો ઉકેલ. સંચાલનની નવી સમસ્યાઓ અને પ્રશ્નોનો ઝડપી અને સફળ ઉકેલ માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે. કે ભાઈ વર્તમાન સમયની અંદર કેવી સમસ્યાઓ આવશે, બરોબર, એના માટે વિકાસ કાર્યક્રમ જો આપણે ગોઠવેલો હોય, એના વિકાસ કાર્યક્રમથી પરિચિત હોય તો આવનારી નવી સમસ્યાઓ વિશે આપણે ઝડપથી ઉકેલ લાવી શકાય છે. અસરકારક નિરીક્ષણ. ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓને વધારનારા અધિકારીઓ એકમને પ્રવૃત્તિઓ પર અસરકારક નિરીક્ષણ રાખી શકે છે અને વિકાસના કાર્યક્રમ દ્વારા આ લાભ મેળવી શકાય છે. જો તમારી પાસે ટેકનિકલ જ્ઞાન હશે તો તમે કર્મચારી ઉપર નિરીક્ષણ સારી રીતે રાખી શકશો, જેના કારણે અસરકારક નિરીક્ષણ બનશે. તણાવમાં ઘટાડો. એકમના સંચાલક માટે સંચાલકો અને અધિકારીઓને પડકારો અને સમસ્યાનો વારંવાર સામનો કરવો પડે છે. યોગ્ય નિર્ણય લેવામાં મૂંઝવણ અથવા તણાવ અનુભવે છે, તે ઘટાડવા વિકાસ કાર્યક્રમો જરૂરી છે. એ કર્મચારીને ઉચ્ચ સપાટીના લોકોને નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય છે. જો એને વિકાસ કાર્યક્રમ મુજબ કઈ રીતે નિર્ણયો લેવા, કેવી સમસ્યાઓ આવે તમે નિર્ણય લ્યો એનાથી પરિચિત કરેલા હોય તો આવનારા સમયની અંદર જ્યારે તેને નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય રહ્યો અસરકારક લઈ શકે છે, જેથી કરીને પોતે તણાવ અનુભવતો નથી અને સારા નિર્ણયો લઈ શકે છે. વિકાસ કાર્યક્રમ. ભવિષ્યમાં આવનારા પડકારો અને પરિવર્તનોમાં ધંધાનો સમાવેશ કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે. કે ઉચ્ચ સપાટીના અધિકારો અને મધ્ય સપાટીના જે અધિકારીઓ રહ્યા એનો વિકાસ કરવા માટે વિકાસ કરવા માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે. તો આપણે તાલીમ અને વિકાસ વિશે પરિચિત થયા, એનું મહત્વ જોયું. આપણે અહીંયા નીચે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ તાલીમ અને વિકાસ વચ્ચેનો જે તફાવત છે, એના વિશે આપણે પરિચિત થઈ અને જ્ઞાન મેળવવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત વાંચી લેવો.
ત્યારબાદ આપણું અહીંયા ચેપ્ટર આ પૂરું થાય છે કર્મચારી વ્યવસ્થા માટેનું.